સમાચારો સાથે હું છું વિધિ। સૌથી પહેલા વાત કરીએ ગૃહની કાર્યવાહી વિશે તો મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે કે શિષ્યવૃત્તિ યોજના મામલે ચેતર વસાવાએ પૂછેલા પ્રશ્ન બાદ હોબાળાના દ્રશ્યો સામે આવ્યા। શિક્ષણ મંત્રીએ આપેલા જવાબ મામલે ગૃહ અધ્યક્ષે ટકોર કરી કે ચર્ચા ગમે તેટલી કરવી હોય, પોલિટિકલ એજન્ડા અહીં ન ચલાવો। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના મામલે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો। વધુ એક વખત હોબાળાના દ્રશ્યો કે જે સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે અમિત ચાવડા, શૈલેષ પરમાર સહિતના તમામ નેતા જગ્યા પરથી ઊભા થયા હતા અને ચેતર વસાવા, આનંદ પટેલ વેલ સુધી ધસી આવ્યા હતા। વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા રોનક પરમાર। રોનક, શું સ્થિતિ સર્જાય, શા માટે, કયા કારણોસર ગૃહમાં હોબાળાના દ્રશ્યો સર્જાયા? जी बिल्कुल जे प्रकारे विधानसभा 5मा दिवसनी कामगीरी चाली रही थी। शुरुआतना 1 कलाक में जो प्रश्नोत्तरी काळ होय छे ते प्रश्नोत्तरी काळ दरमियान जे पोस्ट मेट्रिक आदिवासी जे शिष्यवृत्ति योजना है ते अंगे धारासभ्यए ज्यारे सवाल पूछ्यो हतो त्यारे मंत्रीए सीधी रीते जवाब न आपता होय तेवुं ते धारासभ्यने लाग्युं आणि त्यारबाद जे योग्य जवाबनी मांग साथे તેમણે જે રજૂઆત કરી હતી, પરંતુ યોગ્ય રજૂઆત સાંભળ્યા બાદ પણ જે ધારાસભ્યો છે તે વેલમાં આવ્યા હતા અને વેલમાં આવ્યા બાદ જે તેમને આજના દિવસની કાર્યવાહી માટે સસ્પેન્ડ કરવા માટે પણ સૂચવવામાં આવ્યું હતું। પરંતુ શું હતો સમગ્ર મામલો, ધારાસભ્ય આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। શું સમગ્ર મામલો છે? 28-10 નો પરિપત્ર શું છે જેને રદ કરવાનો આ પ્રશ્ન હતો? यूपीए सरकार द्वारा 2010 में एवो निर्णय लेवामां आव्यो हतो कि आदिवासी समाजना जे पण कोई विद्यार्थीओ मैनेजमेंट कोटा में एडमिशन लेशे एने पण पोस्ट मेट्रिक शिष्यवृत्ति आपवामां आवशे ने एना आधारे 2010 थी आ योजना चालू हती। पण ऑक्टोबर महीनामां 24/10/2024 ना रोज गुजरात सरकार द्वारा परिपत्र बहार पाडीने आ योजना रद करवामां आवी छे, जेना कारणे हवे पछी जे लोको मैनेजमेंट कोटामां मेडिकलमां के एंजीनियरिंगमां के फार्मसीमां के डेंटलमां के होमियोपेथिक होय के आयुर्वेदिक होय के कोईपण कोर्समां जे एडमिशन लेशे तो एने स्कॉलरशीप आपवामां आवशे नहीं। એટલે અમારો મંત્રીશ્રીને પ્રશ્ન એટલો જ હતો કે ભાઈ તમે આ પરિપત્ર રદ કરીને આ યોજના ચાલુ રાખવા માંગો છો કેમ? માત્ર હા કે નામાં જવાબ આપો। પણ મંત્રીશ્રીએ ગોળ જવાબ આપ્યો અને એના કારણે અમારે વેલમાં ધસી જવું પડ્યું, કારણ કે અમને એ જવાબથી સંતોષ નહોતો। અમારી માગણી એટલી હતી કે 3,70,000 કરોડનું જ્યારે બજેટ ગુજરાત સરકાર રજૂ કરતી હોય ત્યારે માત્ર 2-3 હજાર આદિવાસી વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં સ્કોલરશીપ નજીવી રકમની આપવી પડતી હોય તો એમાં પણ એમને શું વાંધો છે આ યોજના રદ કરી। એટલે અમારી માગણી એટલી જ હતી કે આ યોજના ચાલુ રહેવી જોઈએ। એક ટકોર એવી પણ આવી હતી કે તમે જેટલા પણ પ્રશ્ન પૂછવા માંગતા હો પૂછો, પરંતુ પોલિટિકલ એજન્ડા ન ચલાવો। આ મામલે શું કહેશો? આમાં કોઈ એજન્ડાની વાત નથી। અમે સીધો સવાલ પૂછતા હોઈએ મંત્રીશ્રીને કે તમે હા કે નામાં જવાબ આપો અને મંત્રીશ્રી પછી 10 મિનિટ સુધી જવાબ જ આપ્યા કરે અને જે અમારે સાંભળવું છે એ સાંભળવા જ ના મળે તો એનો તો કોઈ અર્થ નથી ને। जी बिल्कुल जे प्रकारे कांग्रेसना धारासभ्य होय के पछी चैतर वसावानो जे प्रकारनो प्रश्न हतो, शिष्यवृत्ति मामले जे प्रकारे जे गूंच ऊभी थई छे 28-10 नो जे परिपत्र छे जेमां पोस्ट मेट्रिक शिष्यवृत्ति योजना छे ते मैनेजमेंट कोटामां आपवामां आवती हती, तेने रद करतो आ परिपत्र हतो। एटले के आ परिपत्र चालू राखवा मांगो छो के केम? ते अंगे स्पष्ट जवाब ज्यारे पूछवामां आव्यो त्यारे न मळता आखरे जे धारासभ्यो छे ते वेलमां धसी આવ્યા હતા। आखरे तेમને જે સસ્પેન્ડ કરવાની વાત છે તે મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ જે તમામ ધારાસભ્યો છે તેમના દ્વારા વોકઆઉટ છે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યું છે। ઓકે રોનક, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ। તો જે પ્રકારે ગૃહનું સત્ર ચાલી રહ્યું છે તેમાં વધુ એક વખત આજે હંગામાના દ્રશ્યો સામે આવ્યા।